નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારા હેલ્થ ભર્યા શિયાળાની સફરમાં અને અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. આપણે આગળના ભાગોમાં જાણ્યું કે તલ આપણા હાડકાને મજબૂત કરે છે અને શરીરને ગરમ રાખે છે અને ગોળ આપણી ઇમ્યુનિટી અને પાચન શક્તિને મજબૂત કરે છે. હવે ત્રીજા ભાગમાં આપણે વાત કરવાના છીએ એવા સુપરફૂડની જેનો સ્વાદ થોડો તીખો છે પણ અસર બહુ જ મીઠી છે, એવા ચમત્કારિત ખોરાક વિશે જે શિયાળામાં ઠંડી, ઉધરસ, થાક અને ઉર્જાની ઉણપ બધાનું એક સાથે સમાધાન આપે છે. હા મિત્રો, એ છે આદુ, જેને આપણે સૌ જિંજર તરીકે પણ ઓળખીએ છીએ. શિયાળામાં ચાની વાત આવે અને આદુનો ઉલ્લેખ ન થાય એ શક્ય જ નથી. ચાલો તો આજે આપણે જાણીએ કે આદુ માત્ર ચાનો સ્વાદ નથી પણ એક નેચરલ હીટર, ઇમ્યુનિટી બૂસ્ટર અને ડિટોક્સ ચેમ્પિયન છે. મિત્રો, આદુની સંપૂર્ણ માહિતી જાણવા માટે અમારી સાથે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. તો ચાલો વધારે મોડું ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તેમના પહેલા એક તમને નાની એવી વિનંતી છે. મિત્રો, હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો, પરિવારજનો અને સગા સંબંધીઓ તેમજ ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો. ચાલો હવે શરૂ કરીએ શિયાળામાં આરોગ્યની યાત્રા, શિયાળાના સુપરફૂડ સિરીઝની. મિત્રો, આદુ એક એવું જાદુઈ મૂળ છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તે માત્ર સ્વાદ માટે જ નહીં પણ આપણા શરીરને અનેક રીતે મદદરૂપ થાય છે. આદુમાં હોય છે જિંજરોલ, જે એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લામેટરી ઘટક છે. વિટામિન B6, મેગ્નેશિયમ અને ઝિંક અને ઘણા એન્ટીઓક્સિડન્ટ્સ જે શરીરને રોગોથી બચાવે છે. શિયાળામાં જ્યારે શરીર ઠંડુ પડે છે ત્યારે આદુ એ આંતરિક ગરમી જગાવે છે. તેથી કહેવાય છે, એક કપ આદુની ચા અને ઠંડી ભાગી જાય. મિત્રો, તમે પણ સવારે આદુવાળી ચા પીતા હોય ને તો કોમેન્ટમાં જરૂર લખજો કોણે કોણે પીધી છે આજે આદુવાળી ચા. મિત્રો, આદુની તો વાત કરી પણ આપણા શરીર માટે આદુ ખાવાથી શું શું એવા આરોગ્ય લાભો થઈ શકે છે, તો ચાલો વિસ્તૃતમાં જાણકારી લઈએ અને આદુના જાદુઈ ફાયદા વિશેની. જેમાં નંબર 1 છે શરદી, ઉધરસ અને તાવમાં રાહત. આદુ શરીરમાંથી શ્લેષ્મ એટલે કે કફને કાઢે છે. આદુ, તુલસી અને મધ સાથે ચા પીવાથી શરદી અને તાવમાં તરત જ રાહત મળે છે. નંબર 2 છે પાચન સુધારે છે. ભોજન પછી એક નાનું ટુકડું આદુ ચાવવાથી પાચન એન્ઝાઇમ સક્રિય થાય છે. તે એસિડિટી, ગેસ અને ઉબકા જેવી સમસ્યાઓને દૂર કરે છે. નંબર 3 છે ઇમ્યુનિટી વધારે છે. આદુ શરીરને જીવાણુઓ સામે રક્ષણ આપે છે. શિયાળામાં રોજ એક કપ આદુની ચા ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. નંબર 4 છે સોજો અને પીડામાં રાહત આપે છે. આદુ એ નેચરલ પેઇન કિલર છે. જો જોડોની પીડા હોય તો આદુવાળી ચા અથવા આદુના તેલથી મસાજ કરવો જે સાંધાના દુખાવામાં ફાયદાકારક માનવામાં આવે છે. નંબર 5 છે ગળામાં દુખાવો દૂર કરે છે. આદુના રસમાં મધ ભેળવીને ધીમે ધીમે પીવો જે ગળા માટે અદ્ભુત અસર કરે છે. નંબર 6 છે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. આ આદુ લોહીનો પ્રવાહ સુધારે છે જેના કારણે હાથ પગમાં ઠંડી લાગતી નથી. નંબર 7 છે ઉર્જા વધારે છે. આદુ શરીરને પ્રાકૃતિક રીતે તાજગી આપે છે. શિયાળાની ચુસ્તી દૂર કરે છે અને માનસિક ચેતનતા વધારે છે. નંબર 8 છે ત્વચા માટે ફાયદાકારક. આદુ બ્લડ પ્યોરિફાયર છે જેના ઉપયોગથી ત્વચા ચમકતી અને સ્વસ્થ બને છે. નંબર 9 છે માથાનો દુખાવો ઘટાડે છે. આદુનો રસ કપાળ પર લગાવો અથવા તો ચા પીવો જે માઇગ્રેનમાં મદદરૂપ થાય છે. નંબર 10 છે ઠંડીથી બચાવે છે. રોજ સવારે આદુ અને મધનું મિશ્રણ ખાવાથી શિયાળામાં ઠંડી લાગતી નથી. મિત્રો, આદુના આરોગ્યમય ફાયદાઓ તો જાણ્યા, પરંતુ હવે આદુના ઘરેલું ઉપચાર માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની વાત કરીએ. પહેલું, આદુ, તુલસી અને મધની ચા, જે શિયાળાની સૌથી સિમ્પલ અને શક્તિશાળી દવા છે. બીજું, આદુ અને લીંબુનું પાણી સવારે ખાલી પેટે લો, શરીરને ડિટોક્સ કરે છે. આદુનો રસ અને મધ ઉધરસ માટે અદ્ભુત ઉપાય છે. નંબર 4 છે આદુ, ગોળ અને હળદર સાથેનો ઉકાળો જે ઇમ્યુનિટીને બૂસ્ટર કરે છે. નંબર 5 છે આદુનું તેલથી મસાજ માટે. હાથ પગ ઠંડા પડતા હોય તો તે ખૂબ જ ઉપયોગી ગણાય છે. મિત્રો, પ્રાચીન આયુર્વેદમાં આદુને કહેવામાં આવ્યું છે વિશ્વ ભેષજ, એટલે કે 100 રોગનો ઉપચાર.
આદુને ભોજનમાં ઉમેરવાથી ખોરાકનો સ્વાદ તો વધે જ છે, પણ એ શરીરમાં અગ્નિ એટલે કે પાચન શક્તિ પણ વધારી દે છે. અને રસપ્રદ વાત એ છે કે ભારત વિશ્વનો સૌથી મોટો આદુ ઉત્પાદક દેશ છે. મારા મિત્રના દાદી રોજ સવારે આદુની ચા પીતા હતા. તેઓ કહેતા, બેટા, આદુવાળી ચા પીશો તો ઠંડી તારી નજીક પણ નહીં આવે. હું એ સમયે હસતો હતો, પણ હવે સમજાય છે કે એ ચાની પાછળ શુદ્ધ વિજ્ઞાન હતું. શું તમારા ઘરમાં પણ દાદી કે માતા શિયાળામાં આદુની ચા પીવે છે? તો કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, આ વિડીયો જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્નો થતા હશે, તો મિત્રો તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જરૂર જણાવો અને ઘણા સામાન્ય રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની જાણકારી લઈએ. જેમાં પહેલો અને કોમન સવાલ છે કે શું આદુ રોજ ખાઈ શકાય? હા મિત્રો, પરંતુ મર્યાદામાં. દરરોજ 2 થી 3 ગ્રામ પૂરતું છે. બીજો અને અગત્યનો સવાલ કે શું આદુ ગરમ ખોરાક છે? હા મિત્રો, એટલે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે, ઉનાળામાં ઓછું લેવાય. નંબર 3, ત્રીજો અને વારંવાર પૂછવામાં આવતો સવાલ કે શું આદુની ચા વધારે પીવાથી નુકસાન થાય છે? જો પિત્તવાળા શરીરમાં લોકો વધારે પીવે તો ચોક્કસ એસિડિટી થઈ શકે છે. ચોથો અને મહત્વનો સવાલ કે કાચું આદુ સારું કે સૂકું આદુ? કયું આદુ સારું ગણાય? બંને સારા છે મિત્રો. કાચું આદુ તાજગી આપે છે અને સૂકું લાંબા સમયના ફાયદા માટે જરૂરી છે. પાંચમો અને ખૂબ જ અગત્યનો સવાલ કે શું આદુ બાળકોને આપી શકાય? હા મિત્રો, થોડા પ્રમાણમાં મધ સાથે આપી શકાય, ખાસ કરીને ઉધરસમાં. મિત્રો, આદુ એ શિયાળાની પ્રકૃતિની ભેટ છે. આદુ ખાવું એટલે શરીરમાં તાકાત, ગરમી અને ચેતનતા ઉમેરવી. યાદ રાખો, દરરોજ 1 કપ આદુની ચા શિયાળાની ઠંડી દૂર કરાવે તુરંત જ. હા, તો ચાલો મિત્રો, આવતીકાલે સવારે આદુ, તુલસી અને મધ વાળી ચા જરૂર બનાવી જુઓ અને એની મીઠી ગરમીનો અનુભવ કરો. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આજે આપણે શિયાળાના સુપરફૂડ સિરીઝમાં ભાગ 3 માં આદુના આરોગ્યમય ફાયદા જાણ્યા. તો મિત્રો, આગળનો વિડીયો ભાગ 4 જોવાનું ચૂકશો નહીં, જેમાં આપણે જાણીશું ચોથું સુપરફૂડ, જે છે ઉર્જા, શક્તિ અને તંદુરસ્તીનો ખજાનો. તો મિત્રો, શિયાળાના સુપરફૂડ સિરીઝ જોવા માટે તેમજ તમારી તંદુરસ્તી જાળવવા માટે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં જરૂર બન્યા રહો. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને વિડીયો કોઈનું જીવન બચાવી શકે. જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.